અને એમએલએ ક્વાર્ટર્સમાં આ જ પ્રકારનો માહોલ હમણાં જોવા મળી રહ્યો છે, કારણ કે એક પછી એક જેમ ફોન આવી રહ્યો છે. અંજારથી જે ધારાસભ્ય છે ત્રિકમભાઈ છાંગા, એમની સાથે વાત કરીશું. ત્રિકમભાઈ, સૌથી પહેલા તો પ્રતિક્રિયા શું તમારી જ્યારે તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે? કાર્યકર્તા તરીકે, રાજ્યના નાગરિક તરીકે અને સંવિધાનિક જ્યારે જવાબદારીની વાત આવતી હોય ત્યારે ઈમાનદારીપૂર્વક, ગંભીરતાપૂર્વક અને બધાને સાથે લઈને, કારણ કે કોઈ એક વ્યક્તિ નહીં કરી શકે, બધાને સાથે લઈને ગુજરાતનો સર્વાંગી વિકાસની દિશામાં પ્રયત્ન કરવો એ મારી સૌથી મોટી નેમ છે. અચ્છા, સૌથી મહત્વની બાબત તો એ છે કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવશે, એના પછી લોકસભા, વિધાનસભા, એટલે તમારા ઉપર જે છે ભાર પણ છે અને તમારે એને આગળ પણ લઈ જવાનું છે ને એલિવેટ કરવાનું છે. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ એક વ્યક્તિ ઉપર ભાર નથી હોતો, સામૂહિક હોય છે, ટીમ વર્ક હોય છે. અને અમારી સરકારની એટલી કામગીરી છે કે મોદી સાહેબ અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની કામગીરીના આધાર ઉપર અમે ચોક્કસપણે એમાં સફળ મેળવીશું. અચ્છા, એક શિક્ષક તરીકે, પછી સ્થાનિક સંગઠનમાં, પછી સાથે જ સાથે તમે જિલ્લા પંચાયતને એમાં પણ તમે જવાબદારી નિભાવી ચૂક્યા છો. કેટલું સરળ રહેશે તમારા માટે મંત્રીમંડળમાં આવીને આ જવાબદારી નિભાવવાનું, અને કઈ રીતે તમે આગળના તમારા આ કાર્યકાળને જોઈ રહ્યા છો? તમારું જે વિઝન છે એ વિઝન તમારું એના માટે શું રહેશે? ચોક્કસપણે એક શિક્ષક તરીકે સ્વાભાવિક છે કે આટલી મોટી જવાબદારી મળતી હોય ત્યારે બધાને સાથે લઈને અને બધાના અનુભવનો લાભ લઈ, બધાના જ્ઞાનનો લાભ લઈ અને સૌને સાથે લઈ અને કઈ રીતે લોકોનું સારું થાય, ગુજરાતનું સારું થાય એ માટે પ્રયત્નો હોય સ્વાભાવિક છે. અને એના જ ભાગરૂપે સિનિયરો હોય, આગેવાનો હોય, વડીલો હોય, સંગઠનના લોકો હોય, પ્રબુદ્ધ નાગરિકો હોય રાજ્યના, એમના બધાના અભિપ્રાયો મત લઈને કેમ રાજ્યનું હિત ક્યાં થાય એ દિશામાં પ્રયત્ન. અચ્છા, બધા મોટા ભાગના નવા ચહેરાઓ છે જે રાજ્યમાં રાજ્યમંત્રી તરીકે અત્યારે જેમને કોલ આવી રહ્યા છે. નવા ચહેરાઓ સાથે અને સાથે જ સાથે કેબિનેટ મિનિસ્ટર્સ, મુખ્યમંત્રી સાથેનો તમારો તાલમેલ, કોઓર્ડિનેશન, આ ખૂબ મહત્વનું રહેશે. હા, કામ તો હંમેશા સહકારથી થાય, સંકલનથી થાય. સંકલન અને સહકારના આધાર ઉપર ચોક્કસપણે સારા પરિણામો જ, કારણ કે મેં અગાઉ જ્યાં વહીવટ કર્યો છે ત્યાં સંકલન અને સહજ ભાવે કામ કરીએ તો ચોક્કસપણે સફળતા મળે. જિલ્લા પંચાયતનો મારો અનુભવ છે કે ખૂબ સફળતા મળી. ગુજરાતની ટોપની જિલ્લા પંચાયતને કહી શકાય મારા સમયમાં એ સફળતા મળી. પણ એનું કારણ હતું કે ટીમ બનીને કામ કરવાનું. સરકારનો તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય મોદી સાહેબનું ખૂબ સીધું માર્ગદર્શન, ક્યારે સરખી નાની સરખી વાત હોય તો પણ ફોન કરીને હિંમત આપે, પ્રોત્સાહન આપે, એ પ્રકારના ભાવ સાથે કામ જ્યારે કર્યું છે ત્યારે ચોક્કસપણે આવતા દિવસોમાં પણ એ જ રીતે કામ કરીશું. અચ્છા, તમને બધાએ શુભેચ્છાઓ આપી જ છે, સાથે જ સાથે ભગવદ્ ગીતા પણ આપી છે, એટલે એના જે સિદ્ધાંતો છે એ પણ તમને ખૂબ ચોક્કસપણે જીવનમાં માત્ર આદર્શ કહેવા પૂરતો નહીં પણ વાસ્તવિક જીવનમાં અમલ કર્યું છે. હું પરમ દિવસે બી એસટી બસમાં મુસાફરી કરી નીકળ્યો હતો, એટલે સહજ રીતે કામ કરશું. તો હવે નવા રંગ સાથે મિનિસ્ટર્સ જોવા મળશે એવું કહી શકાય. મતલબ કઈ રીતે તમે લોકોને મેસેજ શું આપવા માંગો છો? તમે કીધું બસમાં મેસેજ વ્યવહારથી, વિચારથી, આચારથી અને સારા કામથી, અને જાહેર જીવનમાં જે કંઈ સ્વચ્છતાની વાત આવે એ પ્રકારના ભાવ સાથે કામ કરવાની નેમ છે. ભૂતકાળમાં કર્યું છે, હજી પણ બધાનો સહકાર લઈને કરશું. તો ત્રિકમભાઈ જે પ્રકારે એમના વિચારો વ્યક્ત કરી રહ્યા છે, એમણે કહ્યું પણ છે કે સરકારે મતલબ મિનિસ્ટર્સમાં જે સ્થાન એમને આપવામાં આવ્યું છે ત્યારે સ્થાનને જોતા અને આખા જે વિષયને જોતા તેઓ આભાર પણ વ્યક્ત કરે છે અને સાથે જ સાથે શુભેચ્છાઓનો દોર પણ તમે જોઈ શકો છો કે એમને જે જવાબદારી સોંપવામાં આવી છે એની સાથે સાથે એમના વિચારો એમને પ્રગટ કર્યા છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9. તો નવા ચહેરાઓનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. જો કે ધીમે ધીમે નામ સામે આવી રહ્યા છે. એવું લાગી રહ્યું હતું કે ગઈકાલ રાત્રે જ ચિત્ર સ્પષ્ટ થઈ જવું જોઈતું હતું, પરંતુ ત્યારબાદ